વિદ્યાર્થી મિત્રો, શ્રેણીની પ્રક્રિયાઓમાં આપણે સરવાળો, તફાવત, અદિશકી વડે ગુણાકાર વ્યાખ્યાયિત કર્યો. શ્રેણીકોના ગુણાકારની વાત કરીએ. શ્રેણીકના ગુણાકારને સમજવા માટે બે શ્રેણીક A અને B આપણે લીધા છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. બે શ્રેણીક મેં લીધા છે. આ બે શ્રેણીકમાં આની કક્ષા 2/3 છે અને આની કક્ષા 3/2 છે. કક્ષાનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે જે રીતે બે શ્રેણીકના સરવાળા માટે આપણે પ્રથમ એક શરત મૂકી હતી કે બે શ્રેણીકનો સરવાળો ક્યારે શક્ય બને? જો બે શ્રેણીકની કક્ષા સમાન હોય તો એનો સરવાળો શક્ય બને. એ જ રીતે અહીંયા બે શ્રેણીકના ગુણાકારની વાત કરવી છે. હું તમને પહેલા ઉદાહરણ દ્વારા આખી વસ્તુ સમજાવું છું. મેં બે શ્રેણીક જે લીધા છે એમાં શ્રેણીક A ની કક્ષા 2/3 છે, જેમાં A ના સ્તંભની સંખ્યા 3 છે, અને શ્રેણીક B ની કક્ષા 3/2 છે, જેમાં B ની હારની સંખ્યા 3 છે. અહીંયા બે શ્રેણીકનો ગુણાકાર AB આપણે વ્યાખ્યાયિત કરવો છે તો AB ત્યારે જ વ્યાખ્યાયિત થશે કે જ્યારે A ના સ્તંભની સંખ્યા અને B ની હારની સંખ્યા સમાન હશે તો જ ગુણાકાર AB વ્યાખ્યાયિત થશે. આપણે અહીંયા ઉદાહરણ એ રીતે લીધું છે કે ભાઈ A ના સ્તંભની સંખ્યા અને B ની હારની સંખ્યા સમાન લીધી છે તો ગુણાકાર AB આપણે અહીંયા સમજીએ તો 3 - 1 3 - 1 0 2 અને 2 - 3 1 0 3 1. આ રીતના બે શ્રેણીક છે. અહીંયા આ શ્રેણીકમાં એની હાર અને આ શ્રેણીકના સ્તંભનો અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકાર કરી અને એમનો જે સરવાળો કરીશું એ જ બે શ્રેણીકના ગુણાકારની વ્યાખ્યા છે. ફરીથી બે શ્રેણીકનો ગુણાકાર વ્યાખ્યાયિત કરવો છે એના માટેની આપણી મહત્વની બાબત આ છે કે આની હાર અને આનો સ્તંભ. મેં અહીંયા પહેલી હાર અને પહેલો સ્તંભ લીધો છે. પહેલી હારના ઘટકો પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને એમનો સરવાળો કરવાનો છે. આપણે સમજીએ. અહીંયા પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો તો 3 અને 2 -1 અને 1 3 અને 3 આ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને એમનો સરવાળો કરવાનો છે. આ પહેલો ઘટક મેળવ્યો આપણે. સેમ એ જ રીતે પ્રથમ હાર અને આનો બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકો લઈએ. પ્રથમ હાર અને આનો બીજો સ્તંભ એના ઘટકો લઈએ તો 3 અને -3 નો ગુણાકાર અનુરૂપ ઘટકો -1 અને 0 નો ગુણાકાર -1 0 3 અને 1 નો ગુણાકાર 3 અને 1 નો ગુણાકાર અનુરૂપ ઘટકોનો ગુણાકાર લઈ તેમનો સરવાળો કરવાનો છે. સેમ એ જ રીતે હવે દ્વિતીય હાર અને પ્રથમ સ્તંભ લઈશું. આનો બીજો હાર અને આના પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો -1 અને 2 0 અને 1 2 અને 3 અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી તેમનો સરવાળો કરીશું. એ જ રીતે બીજી હાર અને બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકો -1 -3 0 અને 0 નો ગુણાકાર 2 અને 1 નો ગુણાકાર આ બધાનો સરવાળો કરીશું. આ જે મળ્યો તે આ બે શ્રેણીકનો ગુણાકાર થાય. અહીંયા એક બીજી વધારાની સ્પષ્ટતા કરીએ કે તમે પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કર્યો તે કિંમત
પહેલી હાર અને પહેલા સ્તંભમાં જ આવશે. પહેલી હાર અને બીજા સ્તંભનો ગુણાકાર કરીને સરવાળો કરો એ પહેલી હાર અને બીજા સ્તંભમાં જ આવશે. એ જ રીતે બીજી હાર અને પહેલો સ્તંભ લીધો તો તે બીજી હાર અને પહેલા સ્તંભમાં આવશે. બીજી હાર અને બીજા સ્તંભનો ગુણાકાર એ પણ બીજી હાર અને બીજા સ્તંભમાં જ આવશે. આ ગણતરી આગળ જોઈએ તો એ ટોટલ થશે 3 દુ 6 માઈનસ 1 અને પ્લસ 9 થશે. એ જ રીતે અહીંયા વિચારીએ તો -2 પ્લસ 0 અને પ્લસ 6 થશે. એ જ રીતે -9 પ્લસ 0 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 0 પ્લસ 2 અને એ કિંમત આપણને મળશે અહીંયા 14 થશે, 4 મળશે, -6 અને 5 થશે. આ જે મળ્યો તે આ બે શ્રેણીકનો ગુણાકાર થયો. જે આપણે જોઈ શકીએ છીએ કે 2/2 છે. તો આપણે એક બીજી વસ્તુ અહીંયા નોંધી શકીએ કે બે શ્રેણીકનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય તો પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી હોય તો જ એ ગુણાકાર વ્યાખ્યાયિત થાય. અને વધુમાં એ જે ગુણાકાર મળે તે 2/2 શ્રેણીક થશે. અહીંયા આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી ન હોય તો ગુણાકાર વ્યાખ્યાયિત થતો નથી. એ વસ્તુ હું તમને અહીંયા સમજાવું. વધુમાં આપણે માની લો કે આ રીતે લઈએ 3 -1 -1 0 2 આ શ્રેણીક લીધો જે 2/3 છે. હવે હું બીજો શ્રેણીક બદલી નાખું છું જે 2 -3 1 0 છે. અહીંયા આ શ્રેણીક 2/3 છે, આ શ્રેણીક 2/2 છે. આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી નથી તો આ ગુણાકાર શક્ય નહીં બને. એનું કારણ શું? તો આપણી વ્યાખ્યા પ્રમાણે આ રીતે લેવાનો છે કે ભાઈ આની હાર અને આના સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવો છે. તો 3 નો 2 સાથે ગુણાકાર થશે, -1 નો 1 સાથે ગુણાકાર થશે, પરંતુ 3 નો અહીંયા અનુરૂપ ઘટક મળતો નથી અને એટલે એ ગુણાકાર શક્ય બનશે નહીં. એટલા જ માટે કે આને જેટલા સ્તંભ હોય એટલી જ આને હાર હોવી જોઈએ તો જ અનુરૂપ ઘટકો આપણને મળે. ફરીથી જેટલા આને સ્તંભ હોય એટલી જ આને હાર હોવી જોઈએ. 1 2 અને 3 સ્તંભ છે તો 3 હાર હોય તો જ શક્ય બને, નહીંતર આને અનુરૂપ ઘટક ન મળે તો ગુણાકાર શક્ય થતો નથી. એની વ્યાખ્યાને વ્યાપક રીતે સમજીએ. આ એક ઉદાહરણ લીધું હતું. જો a ના સ્તંભની સંખ્યા અને a ના સ્તંભની સંખ્યા અને b ની હારની સંખ્યા સમાન હોય તો અને તો જ AB વ્યાખ્યાયિત થાય. એ તો આપણે સરસ સમજ્યા. ધારો કે વ્યાપકમાં કોઈ શ્રેણી A છે જે AIJ m/n છે અને બીજો શ્રેણીક B કે જે BJK જે n/p છે. તો એ બે શ્રેણીકનો ગુણાકાર આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી છે તો A અને B નો ગુણાકાર AB બરાબર આ રીતે વ્યાખ્યાયિત થશે. A ની હાર અને B ના સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો. આમાં જેમ સમજ્યા તેમ A ની હાર અને B ના સ્તંભના અનુરૂપ ઘટકોનો
ગુણાકાર કરીને સરવાળો. આમાં આપણે કોઈ i ની હાર અને k માં સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરીએ, જેને આપણે સંકેતમાં CIK વડે દર્શાવીએ, તો એ m/p દ્વારા વ્યાખ્યાયિત થશે. ગુણાકારની વ્યાપક વ્યાખ્યા સમજ્યા. હવે એ ગુણાકારની જે વ્યાખ્યા સમજ્યા, ગુણાકાર જે જોયો, એમાં કેટલાક મુદ્દાઓની નોંધ કરીએ. નોંધ 1, a અને b નો ગુણાકાર ab વ્યાખ્યાયિત હોય તો ba વ્યાખ્યાયિત હોય જ એમ કહી શકાય નહીં. એટલે ab વ્યાખ્યાયિત હોય તો ba વ્યાખ્યાયિત થાય જ એવું કહી શકાય નહીં. એના માટે આપણે બીજી નોંધ વિચારીએ. જો શ્રેણી a m/n કક્ષાનો અને શ્રેણી b એ k/l કક્ષાનો નો શ્રેણી હોય તો પહેલી શરત, આના સ્તંભની સંખ્યા અને આના હારની સંખ્યા એક, આની સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા જે આપણે વ્યાખ્યામાં સમજીએ છીએ એ પ્રમાણે આ બંને l અને n અને k સમાન થાય તો ab વ્યાખ્યાયિત થાય. અને એ જ રીતે બીજા નંબર ba વ્યાખ્યાયિત કરવો હોય તો એના સ્તંભની સંખ્યા l અને આની હારની સંખ્યા m, એટલે કે l અને m સમાન હોય તો ba વ્યાખ્યાયિત થાય. ફરીથી ab વ્યાખ્યાયિત હોય તો ba વ્યાખ્યાયિત હોય એમ કહી શકાય નહીં. થાય પણ ખરો, ના પણ થાય. એના માટે આપણે વધારે સ્પષ્ટતા કરી બીજી નોંધમાં કે જો શ્રેણી a m/n હોય, શ્રેણી b k/l હોય, a ના સ્તંભની સંખ્યા અને b ની હારની સંખ્યા સમાન હોય તો ab વ્યાખ્યાયિત થાય, અને b ના સ્તંભની સંખ્યા અને a ની હારની સંખ્યા સરખી હોય તો ba વ્યાખ્યાયિત થાય. ત્રીજા નંબરમાં a અને b બંને સમાન કક્ષાના, a અને b બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણી હોય, બંનેની કક્ષા સમાન હોય અને ચોરસ શ્રેણી હોય તો AB અને BA બંને વ્યાખ્યાયિત થશે. કારણ કે બંને સમાન કક્ષાના હશે, ચોરસ હશે, બંને 2/2 હશે તો શરત આના સ્તંભની સંખ્યા અને બીજાની હારની સંખ્યા સરખી થશે. એ રીતે બંનેની કક્ષા સમાન હોય અને ચોરસ શ્રેણી થશે તો AB પણ વ્યાખ્યાયિત થશે અને BA પણ વ્યાખ્યાયિત થશે. આગળ ચોથા નંબરનો એક મુદ્દો નોંધીએ. તમે કહ્યું કે ભાઈ બંને A અને B બંને વ્યાખ્યાયિત હોય. હવે જ્યારે A અને B બંને વ્યાખ્યાયિત હોય ત્યારે પાછા એ બંને સરખા છે કે નહીં? તો બે શ્રેણી A અને B નો ગુણાકાર AB વ્યાખ્યાયિત હોય અને BA પણ વ્યાખ્યાયિત હોય તો બંને સરખા થાય પણ ખરા અથવા બંને સરખા ના પણ હોય. બંને વ્યાખ્યાયિત હોય ત્યારે એ બંને સરખા પણ હોઈ શકે અને બંનેનો ગુણાકાર સરખો ના પણ હોય. જો A અને B સમાન કક્ષાના વિકર્ણ શ્રેણીકો હોય તો AB અને BA બંને વ્યાખ્યાયિત તો થશે જ. વિકર્ણ છે એટલે ચોરસ થશે, કક્ષા સમાન છે એટલે સમાન કક્ષાના ચોરસ શ્રેણી થાય તો AB પણ વ્યાખ્યાયિત થાય, BA પણ વ્યાખ્યાયિત થાય અને વધુમાં AB સરખા થાય. તમને સમજાવું કે એક શ્રેણી A લઈએ કે જે 3 0 0 4 આ એક વિકર્ણ શ્રેણી લીધો. બીજો એક શ્રેણી વિકર્ણ લઈએ આપણે
3 4 એવી રીતે કોઈ 1 2 અને આ બે 0 વિકર્ણ શ્રેણિક થયો એ બંનેનો ગુણાકાર એવી વ્યાખ્યાયિત કરીએ તો 3 0 0 4 1 0 0 2 ઓકે જેમનો ગુણાકાર કરીએ તો અહીંયા પહેલી હાર પહેલા સ્તંભનો અનુરૂપ ઘટકોનો 3 ગુણ્યા 1 3 0 ગુણ્યા 0 0 પ્લસ કરશો એટલે 3 જ વધશે બીજી હાર પહેલો સ્તંભ ડાયરેક્ટ લખું છું 0 ગુણ્યા 1 0 4 ગુણ્યા 0 0 ટોટલ સરવાળો 0 પહેલી હાર બીજો સ્તંભ 3 ગુણ્યા 0 0 0 ગુણ્યા 2 0 0 પ્લસ 0 0 એ જ રીતે આની વાત કરીએ તો 0 ગુણ્યા 0 0 4 into 2 8 આ આપણને AB મળે પરિણામ 1 BA મેળવીએ તો BA બરાબર B પહેલા લખીએ 1 0 0 2 અને 3 0 0 4 એ જ સેમ વ્યાખ્યા અનુરૂપ ઘટક પહેલી હાર પહેલો સ્તંભ 3 ગુણ્યા 1 3 0 ગુણ્યા 0 એટલે હિસાબ 3 થશે એ જ રીતે અહીંયા 0 આ 0 પહેલી હાર બીજો સ્તંભ આ 0 છે 1 into 0 0 0 into 4 0 ટોટલ 0 0 0 0 2 into 4 8 થશે પરિણામ 2